ભાઈઓ તથા બહેનો જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવો પ્રસંગ એટલે 30મો સમૂહલગ્ન સમારોહ તૈયારીઓના ભાગ સ્વરૂપે નંદલાલભાઈ કપોપરા, ડોક્ટર યતિનીય ભુવા, દિનેશભાઈ કપોપરા, રમેશભાઈ ભાદાણી, દેવસનભાઈ કથિરિયા, વિજયભાઈ દેવસનભાઈ પડસાળા, હરિભાઈ વાવિયા, સુરેશભાઈ દેસાઈ, સબીલભાઈ ડાયાભાઈ, કિશોરભાઈ ડાવરા, દેવસનભાઈ પ્રેમજીભાઈ સિંગાળા, યોગેશભાઈ બાલુભાઈ શેલડિયા, અરુણાબેન પી રંગાણી, શ્રીમતી હેતલબેન હરેશભાઈ રૂપારેલિયા, જેમની અહીંયાથી નામાવલી જાહેર કરવામાં આવી છે એ તમામ અતિથિઓને વિનંતી કે જો આપ અહીંયા પધારી ચૂક્યા હોય તો મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો। ત્યારે શ્રી ગોબા પટેલ સમાજ એક આ ઐતિહાસિક કાર્ય કરી રહ્યું છે। કારણ કે દિવસે ને દિવસે જે મોંઘવારીનો સામનો આપણે કરી રહ્યા છીએ અને દેખાદેખીનો ખેલ જે ચાલી રહ્યો છે ત્યારે શ્રી ગોબા પટેલ સમાજ જે સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરી રહ્યું છે એક દાખલા રૂપ છે। કારણ કે ઘણા પરિવાર એવા છે એમને પણ અહીંયા ફાર્મ હાઉસમાં લગ્ન કરવા છે, પરંતુ પરિસ્થિતિને અનુસાર એ આવો કોઈ મોંઘોદાટ ખર્ચો કરી શકતા નથી। ત્યારે ગોબા પટેલ સમાજ એમને પણ વિનંતી કરે છે અને અહીંયા જે મહેમાનો પણ પધારી ચૂક્યા છે એમને પણ એક હાથ જોડીને વિનંતી કરે છે કે મોંઘાદાટ ખર્ચા કરવા કરતા સુરત, અમદાવાદ, મુંબઈ તેમજ સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ આપણે આ સમૂહ લગ્નનું આયોજન થાય છે અને હાલમાં જે નવ યુવાનો છે એમને પણ એવું થાય છે કે આપણે મોંઘાદાટ ખર્ચા કરીએ, લોકોને દેખાડીએ, પરંતુ આ ચક્કરમાં એવા તો દેવામાં ડૂબી જાય છે કે ત્યાર પછી શું કરવું એનું ભાન રહેતું નથી અને ન કરવાના જે પગલા લેવામાં આવે છે એ પગલા ભરી લે છે। અત્રે ફરી એક વખત નમ્ર વિનંતી કે જે નામની નામાવલી અહીંથી જાહેર કરવામાં આવી હતી એ મહેમાનશ્રીઓ જો અહીંયા પધારી ચૂક્યા હોય તો ઝડપથી મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે। ફરી એક વખત વરપક્ષ તેમજ કન્યા પક્ષ તરફથી જેમની પણ અહીંયા નામની નોંધણી બાકી હોય ત્વરિત પૂછપરછ કાઉન્ટર પર બેઠેલા જે સ્વયંસેવક ભાઈઓ છે તેમને પણ વિનંતી કે મંડપ નંબર 1, 2 અને 3 તેમનો ફોન કોન્ટેક્ટ દ્વારા જાણ કરી સામાજિક, રાજકીય, ધાર્મિક અન્ય મહાનુભાવો મારા આગળના વક્તા એવા ધર્મેશભાઈએ ખૂબ જ સરસ નામાવલી જાહેર કરી અને મારા આમંત્રણને માન આપીને આપ મહેમાન શ્રી અહીં પધારી ચૂક્યા હો તો આપને ફરી હૃદયપૂર્વક આપને વિનંતી કરું છું કે આપના હોદ્દા પ્રમાણે, આપના આમંત્રણ પ્રમાણે આપ અહીં હો તો આપ સ્થાન ગ્રહણ કરશો। પટાંગણની રસ્તાની મધ્ય મારા ભાઈઓ પણ ઘણા મહેમાન તરીકે જાન પક્ષ હોય, વરપક્ષ, કન્યા પક્ષ કે આમંત્રિત મહેમાન તરીકે હોય એક અમારા ગામને આંગણે આપ અહીં આવ્યા છો। આપને પણ નમ્ર નિવેદન કરું છું કે અહીં મંડપની આગળ ભારતીય બેઠક ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા કરેલી હોય। આપણે ખાસ નમ્ર નિવેદન કે આપ આપનું યોગ્ય સ્થાન ગ્રહણ કરશો। ખાસ કરીને આજના આ શુભ પ્રસંગે જે નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડવા માટે અહીં પધારવાના છે એમનો દાંપત્ય જીવન તરફ આગળ વધારવાના છે ત્યારે મારી જ્યાં સુધી નજર થાય છે ત્યાં સુધી અને જ્યાં સુધી મને માહિતી છે ત્યાં સુધી
1, 2 અને 3 અથવા તો 4 મંડપ સુધી અહીં વરપક્ષ અથવા કન્યા પક્ષની હાજરી દેખાતી નથી. આપના કાર્ય થકે આ સુપ્રસંગ દીપાવવાનો હોય, આપનો કોન્ટેક્ટ કરી કોઈ અગવડતાના ભાગરૂપે આપ લેટ થયા હો, આપના સગા સંબંધી અથવા તો કોઈ પણ કારણોસર લેટ થયા હોય તો સમય મર્યાદા પ્રમાણે સમયને અનુરૂપ આપ અહીં આપના વિધિ પ્રમાણે સમય પ્રમાણે મંડપમાં હાજર થશો. જે પછી આપણા દરેક વિધિનું કાર્ય, સ્ટેજનું કાર્ય તેમજ આ સમૂહ લગ્ન સમારોહના કાર્યને આપ આગળ અમે સાથે રાખીને આગળ ધપાવવાના હોય તો ફરી આપને નમ્ર નિવેદન, મારા કાર્યાલય પરથી પણ મારા ભાઈઓને નમ્ર વિનંતી, એને કોન્ટેક્ટ કરી અને સમય મર્યાદા પ્રમાણે અહીં એમનું સ્થાન અથવા તો વિધિ પ્રમાણે મંડપમાં પ્રવેશ કરાવે, જેથી કરીને આપણા દરેક નવદંપતિ આજે જે અહીં પ્રભુતામાં પગલાં પાડવા માટે ખોબા ગામને આંગણે પધારેલા છે ત્યારે આપણે સાથે સમયની સાથે દરેક વિધિને પૂર્ણતાને આરેખ કરીને આપણે આ મંચનું કાર્યક્રમ આગળ વધારવાનો છે. સ્વયંસેવક ભાઈઓમાં સિક્યુરિટી વ્યવસ્થાની અંદર આગળ પટાંગણની અંદર 4 વ્હીલર્સ તેમજ અન્ય વાહનો પણ મને મધ્ય દેખાતા હોય. આપને ખાસ નમ્ર નિવેદન, ખૂબ જ સુંદર મજાની અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે પાર્કિંગ માટેની. 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય કે અન્ય કોમર્શિયલ વાહનો હોય તો દરેક વાહનોને યોગ્ય જગ્યાએ આપ પાર્કિંગ કરાવશો. મારા માનવતા મહેમાનને પણ હું નમ્ર હાથ જોડીને વિનંતી કરું છું કે આપનું કોઈ પણ 2 વ્હીલર, 4 વ્હીલર કે અન્ય કોમર્શિયલ વાહન હોય તો યોગ્ય ભાગરૂપે આપ વ્યવસ્થાના ભાગરૂપે સાથ અને સહકાર આપીને યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરશો, જેથી કરીને દરેકનો સાથ અને સહકાર મળશે તો આ કાર્યને આપ સરસ રીતે અમે સાથ અને સહકારથી દીપાવી ઉઠશું. તેમજ અહીં આમંત્રણને માન આપીને પધારી ચૂક્યા છે ભાઈઓને વિનંતી કે અહીંયા જે આગળનો ગેટ છે ત્યાં મહેમાનશ્રીઓ ઘણા બધા ઉભેલા હોય, આપણે રાષ્ટ્રગાનની શરૂઆત કરવાની હોય, તમામ આમંત્રિત મહેમાનો અહીંયા આગળની સાઈડ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. અત્રે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ઘોબા આયોજિત 30મા સમૂહ લગ્ન સમારોહનું આજે આપણે રાષ્ટ્રગાન દ્વારા આ કાર્યક્રમને અહીંયા ખુલ્લો મૂકી રહ્યા છીએ. ત્યારે તમામ મારા ભાઈઓ તથા બહેનો તેમજ આમંત્રિત મહેમાનોને વિનંતી કે પોતાની સ્ટેન્ડિંગ પોઝિશનમાં આવે. આપણે રાષ્ટ્રગાનની શરૂઆત કરવાની હોય. તમામ ભાઈઓ તથા બહેનોને વિનંતી કે આપ જે પણ કોઈ કાર્યમાં જોડાયેલા હોય ત્યાં પોતાની સ્ટેન્ડિંગ પોઝિશનમાં ઊભા રહેવા વિનંતી. રસોડા વિભાગમાં પણ જે સ્વયંસેવક ભાઈઓ ઉભેલા છે તેમને વિનંતી કે આપણે રાષ્ટ્રગાનની શરૂઆત કરવાની હોય, આપ જ્યાં પણ હોય ત્યાં ઊભું રહેવા વિનંતી. કારણ કે બેસવાથી આપણે રાષ્ટ્રગાનનું અપમાન થાય છે, એ આપણે કરવાનું નથી. એટલે જ્યાં પણ આપ ઊભા હો ત્યાં સ્ટેન્ડિંગ પોઝિશનમાં ઊભા રહેવા વિનંતી. एक साथ खड़े हो, राष्ट्रगान शुरू हो. मन अधिनायक जय है भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे.
ખૂબ ખૂબ આભાર. તમામ ભાઈઓ તથા બહેનોને વિનંતી કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો.